હરિઓમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગ એમાં આજે આપણે આગળ જોઈશું. તો આપણે અહીંયા હિયર વી આર ડાન્સિંગ માં આપણે એક્ટિવિટી 10 સુધી લખ્યું હતું, બરાબર. હવે એક્ટિવિટી 11 એમાં આપણને સમજાવ્યું છે કે જૂથમાં કાર્ય કરો. હવે પાઠ્યપુસ્તક દરેકની પાસે હોવું જોઈએ, બરાબર. તો આ રીતે પાઠ્યપુસ્તકમાં આપણને આપ્યું છે અહીંયા ફ્લાવર, રેડ રંગ અને રિબન. તો અ ફ્લાવર ઇઝ રેડ. તો આપણે વાક્યો જે ફૂલમાં દર્શાવેલ રંગ કે આકાર જુદી જુદી વસ્તુઓના નામ તમારે લખવાના અને વાક્યો બનાવવાના છે. તો આપણે જોઈશું એક્ટિવિટી 11. તો 11 માં રંગનું નામ છે રેડ, બરાબર. રેડ એટલે લાલ. તો અહીંયા લાલ રંગની આપણને વસ્તુઓનો ઉલ્લેખ દર્શાવ્યો છે. તો આપણે લખી શકીએ અ ફ્લાવર ઇઝ રેડ. તો ફ્લાવર એટલે ફૂલ. તો ફૂલ કેવું છે? લાલ રંગનું. તો એના વાક્ય આપણે લખીશું. નંબર 1, અ ફ્લાવર ઇઝ રેડ. પછી આ રિબન દર્શાવે છે, બરાબર. અ રિબન ઇઝ રેડ. પછી આપણે લખી શકીએ એપલ, પછી ટોમેટો, બરાબર. તમે બે બાજુ જે જગ્યા આપી છે ત્યાં તમારી જાતે સ્પેલિંગ લખવાના. તો દરેકે જાતે લખવાના છે સ્પેલિંગ ત્યાં. તો આપણે એવા વાક્ય પણ લખીશું. તો ફ્લાવર ઇઝ રેડ એટલે ફૂલ કેવું છે? લાલ. એનું ગુજરાતી કરવું હોય તો તમે શું લખો? ફૂલ લાલ છે. પછી રિબન કેવી છે? રિબન લાલ છે. પછી ટોમેટો ઇઝ રેડ. તો ટામેટું કેવું છે? લાલ. પછી એપલ ઇઝ રેડ અને કેરટ. હવે એપલમાં અ લખશો કે એન? તો એન એપલ ઇઝ રેડ. નંબર 4. સામે તમારે ગુજરાતી દરેકે બનાવવાનું છે, બરાબર. હવે રંગનું નામ છે નંબર 2. તો આપણે ત્યાં શું લખીશું? યલો રંગ. કયો રંગ? યલો. તો નંબર આપણે લખીશું YLLOW. યલો એટલે કે પીળો રંગ. તો ત્યાં આપણે શું લખીશું? અ બનાના ઇઝ યલો. YLLOW. યલો એટલે પીળું. તો કેળું કેવું છે? કેળાનો રંગ કેવો હોય? પીળો. હવે બીજું શું હોય? લેમન. લીંબુ પાકેલું કેવું હોય? તો લેમન ઇઝ યલો. હવે નંબર 3, સૂર્ય. તો આપણે અ લખીશું કે ધ, કારણ કે સ્થિર છે ત્યાં. તો શું આપણે લખીશું ત્યાં? ધ આર્ટિકલ. ધ સન, SUN. SUN સન એટલે દીકરો થાય. SUN સન એટલે સૂર્ય. તો ધ સન ઇઝ યલો. હવે આપણું બીજું ફૂલ પણ યલો રંગનું હોય છે. ગલગોટો કેવા રંગનો હોય છે? તો પીળો. તો અ મેરીગોલ્ડ
તમને પાઠ્યપુસ્તકમાં તમે જગ્યા આપી છે, પરંતુ આપણે નોટબુકમાં કાર્ય કરવાનું છે, બરાબર. નોટબુકમાં વાક્યો લખવાના છે દરેકે, અને સામે ભાષાંતર પણ લખવાનું છે. હું લખીશ. તો અહીંયા તમે બનાના લખો, અહીંયા સનફ્લાવર, મેરીગોલ્ડ પણ લખાય, ગલગોટો પણ, સૂર્યમુખી. અહીંયા સનફ્લાવર આપણને આપ્યું છે, તો ત્યાં સનફ્લાવરનું પણ એક પાંચમું વાક્ય તમે બનાવી શકો. તો આપણે મેરીગોલ્ડ જોઈએ છીએ, એ પણ આપણને બે રંગમાં જોવા મળે છે. એ ઓરેન્જ પણ હોય છે અને યલો પણ હોય છે. તો અહીંયા વાક્ય તમે બનાવો, તો એન એપલ ઇઝ રેડ, તો સફરજન લાલ છે. સફરજન લાલ છે. ગાજર, કેરેટ એટલે ગાજર, સી ડબલ આર ઓ ટી, તો ગાજર લાલ છે. યલો એટલે પીળો, બનાના, તો કેળું કેવું છે? કેળું પીળું છે અથવા પીળા રંગનું છે. એનો રંગ દર્શાવ્યો છે. તો કેળાનો રંગ કેવો છે? પીળો. પછી અહીંયા લેમન, તો લીંબુ કેવું છે? તો લીંબુ પીળું છે. સૂર્ય કેવો છે? તો સૂરજ પીળો છે. ગલગોટો પીળો છે, એટલે કે પીળા રંગનું ફૂલ છે, ગલગોટાનું ફૂલ. હવે પાંચમું પણ આપણે લખીશું ત્યાં. A sunflower is yellow. નંબર 5 માં લખી દેવાનું કે a sunflower is yellow. Y double L O W. તો સૂરજમુખી સૂરજમુખીનું ફૂલ પીળા રંગનું છે, બરાબર. તો અહીંયા આપણે રેડ અને યલો. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ શકીએ કે રાઉન્ડ, અહીંયા આપણને ગ્રીન કલર આપ્યો છે. પાઠ્યપુસ્તકમાં રંગ તો ગ્રીન આપ્યો છે, પરંતુ અહીંયા આપણે એનો આકાર વિશે જોવાનું છે. શું જોવાનું છે? આકાર. તો બોલ, બોલ એટલે દડો, ટોમેટો એટલે ટામેટું. હવે અહીંયા આકાર ગોળ રંગની વસ્તુઓ લખવાની છે, બરાબર. વર્તુળ જેનો આકાર હોય ગોળ. તો હવે લખીશું આપણે તો અહીંયા ROUND, રાઉન્ડ એટલે ગોળ. તો નંબર 1, a ball is, ball એટલે દડો, is round, ROUND. તો દડો ગોળ છે. આપણે આકારો વિશે પણ શીખ્યા, બરાબર. શેપ એટલે આકાર, સાઈઝ, તો સાઈઝ પણ શીખ્યા. એવી રીતે આપણે રંગોના જે સ્પેલિંગ હતા એના વિશે પણ શીખ્યા. તો ટોમેટો, હવે આપણે લખીશું a tomato is round. a tomato, TOMATO, tomato is round. વાક્ય પૂરું થાય છે પૂર્ણવિરામ. તો ટામેટું ગોળ છે. નંબર 3, a coin, COIN, a coin is round. તો તમને સ્પેલિંગ લખાય તો coin એટલે સિક્કો, બરાબર. તો સિક્કો ગોળ રંગનો છે, ગોળ છે, બરાબર. એનો આકાર બે વચ્ચે હું નતો અવાજ બેસ ભેગા બેસવાનું. માર્ક્સ ચડાવો બેન.
હવે રૂપિયાનો સિક્કો હોય, 50 પૈસાનો સિક્કો હોય કે 25 પૈસાનો કે 2 રૂપિયાનો, તો એ કેવો હોય? રાઉન્ડ. હવે નંબર 4, અ વ્હીલ એટલે કે પૈડું, WHEEL, વ્હીલ એટલે પૈડું. અ વ્હીલ ઇઝ રાઉન્ડ, તો પૈડું ગોળ છે. તો અહીંયા દરેકને ખ્યાલ આવ્યો હશે કે આપણે રંગ રેડ રંગમાં કઈ કઈ વસ્તુઓ, હવે એના પછી યલો રંગમાં કઈ વસ્તુઓ, અને આપણે રાઉન્ડ એટલે કે ગોળ, તો ગોળ કઈ વસ્તુ એના વિશે આપણે શીખ્યા. હવે આપણે જોઈશું એક્ટિવિટી 12. તો એક્ટિવિટી 12 માં તમે ચિત્ર સાથે વર્ણન વાંચવાનું છે. તો જ્યારે પાઠ્યપુસ્તક પાસે હોય તો આપણા પાઠ્યપુસ્તકમાં આપણને વાંચન કરતા આવડતું હોવું જોઈએ, વાંચતા પણ શીખવું પડે. ગુજરાતી વાંચો એમ તમારે અંગ્રેજી પણ સરળતાથી વાંચી શકો. હવે અહીંયા રેશમા કહે છે કે માય ડોગ ઇઝ બિગ, માય ડોગ ઇઝ બ્લેક, માય ડોગ ઇઝ એક્ટિવ. હવે અહીંયા આપણે માય ફેમિલી વિશે પણ સમજાવ્યું તો બરાબર. કોઈ તમને કીધું હોય કે માય ફેમિલી વિશે 5 વાક્ય લખો, કોઈ માય ડોગ વિશે લખો, માય કેટ વિશે, તો તમે વાંચીને લખતા તમને આવડતા હોવા જોઈએ. તો અહીંયા સામે રોહન એવું કે રેશમા સે રોશન યોર ડોગ ઇઝ સ્મોલ. રેશમા એવું કહે છે કે રોશન તારો કૂતરો સ્મોલ એટલે કે નાનો છે. યોર ડોગ ઇઝ બ્રાઉન, એનો રંગ કેવો છે? બ્રાઉન એટલે કથ્થાઈ. યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ એટલે કે તે પણ એક્ટિવ એટલે કે ચપળ છે. હવે રેશમા અને રોશનીની બિલાડીઓ વિશે, રોશનની બિલાડીઓ, રેશમા અને રોશન. તો આપણે ઉપર એક્ઝામ્પલ આપ્યું છે કે માય ડોગ ઇઝ બિગ, તો અહીંયા માય કેટ ઇઝ સ્મોલ, માય કેટ ઇઝ બ્લેક અને માય કેટ ઇઝ એક્ટિવ. પછી યોર કેટ ઇઝ બિગ, યોર કેટ ઇઝ બ્રાઉન અને યોર કેટ ઇઝ ઓલ્સો એક્ટિવ. એવી રીતે આપણે વાક્યો પણ લખીશું. તો અહીંયા જે સમજાવ્યું દરેક વિદ્યાર્થીના લખાઈ ગયા હશે. તો હવે આપણે આગળ લખીશું. તો હવે આપણે લખીશું ડોગ વિશે બરાબર. રેશમા એક્ટિવિટી 12. પહેલો આલ્ફાબેટ કેપિટલ કરવાનું અને વ્યવસ્થિત લખવાનું છે. આપણે બંને રેશમા અને રોશન બંનેના ડોગ વિશે લખીશું અને ભાષાંતર પણ કરીશું. તમારે બોર્ડમાં જોઈને સાચું લખવાનું, કોઈની નોટબુકમાં જોઈને ઉતારો કરવાનો નથી. તો આપણે એક્ટિવિટી 12. તો અહીંયા આ રેશમા બરાબર, અહીંયા રેશમાનો ડોગ વિશે લખીશું આપણે, અને અહીંયા રોશન. તો રેશમા કહે છે, રેશમા બોલતી હોય છે અને રોશનને કહેતી હોય છે. તો માય ડોગ ઇઝ બિગ, તો તમને વાક્ય લખતા આવડતા હોવા જોઈએ. માય ડોગ ઇઝ બિગ, તો શું આવે ગુજરાતી? મારો કૂતરો મોટો છે. પછી માય ડોગ ઇઝ બ્લેક, my dog is black.
મારો કૂતરો કાળો છે. કૂતરાનો રંગ કેવો કીધો? કાળો. ક્યાંથી ગણવા જાવ? My dog is active. મારો કૂતરો ચપળ છે. એક્ટિવ એટલે ચપળ. હવે આપણને રેસમાં કહે છે, બરાબર? રેસમાં સેજ એટલે કે SAYS એટલે રેસમાં કોને કહે છે? તો રેસમાં રોશનને કહે છે. અહીંયા રોશનને કહે છે રેસમાં કે માય ડોગ ઇઝ બિગ, મારો કૂતરો મોટો છે. માય ડોગ ઇઝ બ્લેક, મારો કૂતરો કાળો છે. માય ડોગ ઇઝ એક્ટિવ, મારો કૂતરો ચપળ છે. હવે રોશનના કૂતરા વિશે રેસમાં કહે છે જે એ પણ આપણે લખીશું કે રોશન યોર ડોગ ઇઝ સ્મોલ. રોશન યોર ડોગ ઇઝ કે રોશન તારો કૂતરો નાનો છે. હવે યોર ડોગ ઇઝ બ્રાઉન. યોર ડોગ ઇઝ બ્રાઉન એટલે કેવા રંગનો છે? બ્રાઉન એટલે કથ્થાઈ. તો તારો કૂતરો કથ્થાઈ રંગનો છે. કૌંસમાં રંગનું લખીશું, બરાબર? કથ્થાઈ છે. પછી એવું કીધું કે યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ. ઓલ્સો એટલે પણ. યોર dog is તો તારો કૂતરો પણ ચપળ છે. તારો કૂતરો પણ ચપળ છે. ખ્યાલ આવે તમને બધાને? તો અહીંયા આપણે રોશન યોર ડોગ ઇઝ સ્મોલ, તારો કૂતરો નાનો છે, બરાબર? ઉભી રાખ. તો ખ્યાલ આવ્યો અહીંયા? હવે આપણે માય કેટ વિશે લખીશું, બરાબર? માય કેટ ઇઝ સ્મોલ. તો અહીંયા ઉપર લખીશ. અહીંયા તો અહીંયા રેશમા અને રોશન વચ્ચેની જ વાતચીત છે, બરાબર? એક્ટિવિટી 12 એમાં રેશમા અને રોશન બંને વચ્ચેની વાતચીત છે. તો અહીંયા ડોગ વિશે વાક્યો છે, અહીંયા પણ ડોગ વિશે, પરંતુ અહીંયા પોતાના ડોગને મોટો બતાવે છે અહીંયા રેશમા, અને રોશનનો ડોગ એટલે કે કૂતરો નાનો છે. હવે અહીંયા જોઈશું કે અહીંયા રોશન છે અને અહીંયા છે રેશમા.
તો રોશન એવું કહે છે કે માય કેટ ઇઝ સ્મોલ. હવે રોશન એવું કહે છે, અહીંયા રોશન અને અહીંયા રેશમા. તો હવે બિલાડી વિશે કહે છે કે માય કેટ ઇઝ સ્મોલ. તો મારી બિલાડી નાની છે. મારી બિલાડી નાની છે. માય કેટ ઇઝ, હવે તમને ત્યાં રંગ પણ દર્શાવે છે પાઠ્યપુસ્તકમાં, બરાબર. ત્યાં આપણને રંગ પણ બતાવ્યો છે. તો અહીંયા રોશનની બિલાડી કેવી છે? બ્લેક રંગની. તો માય કેટ ઇઝ બ્લેક. તો મારી બિલાડી કાળી છે. અને માય કેટ ઇઝ My cat is playful. P-L-A-Y-F-U-L. Playful એટલે કે રમતિયા. કેવી છે? રમતિયા. તો મારી બિલાડી રમતિયા છે. હવે અહીંયા રેશમા. તો રેશમા શું કહે છે? રેશમાને હવે આ રોશન કહે છે કે યોર કેટ ઇઝ બિગ. યોર કેટ ઇઝ બિગ. તો તારી બિલાડી મોટી છે. યોર કેટ ઇઝ બ્રાઉન. તો તારી બિલાડી રાતી છે એટલે કે અથવા કથ્થાઈ રંગની છે. Your cat is playful. આમાં પણ આપણે your cat is also playful. P-L-A-Y playful એટલે રમતિયા. તારી બિલાડી પણ રમતિયાર છે. તો બંને એકે ડોગ વિશે કીધું અને બીજાએ અહીંયા બિલાડી વિશે કીધું. તો અહીંયા દરેકની એક્ટિવિટી 12 માં ખ્યાલ આવ્યો હશે. તમને 3 વાક્યો એવા 5 વાક્યો લખવાના કીધા હોય તો આવડતા હોવા જોઈએ. ઓલ્સો એટલે કે પણ થાય, બરાબર. ALSO. તો હવે આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 12, હવે એક્ટિવિટી 13 જોઈ લઈશું. અહીંયા પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે. તો ત્યાં તમારે 4 જ વાક્યો છે એ પાઠ્યપુસ્તકમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એ વાક્યો આપણે પાઠ્યપુસ્તકમાં લખીશું. This is a kite. It is red. It is not big. એવી રીતે અહીંયા this is a table. તો ટેબલ નીચે ખરાનું નિશાન કરવાનું. It is આપણે કલર લખી શકીએ તો બ્લેક લખીશું. It is not, ત્યાં લખીશું આપણે રેક્ટેંગલ. એટલે ટેબલ કેવું છે? લંબચોરસ. ત્યાં સ્ક્વેર નથી. તો ત્યાં આપણે શું લખીશું? It is square. બરાબર. હવે લખીશું ટેબલનો રંગ બ્લુ પણ લખી શકો અને બ્લેક.
હવે ધીસ ઇઝ અ બોલ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ રાઉન્ડ. બોલ કેવો હોય? રાઉન્ડ હોય ને. ઇટ ઇઝ રેડ લખી દો, રેડ રંગ બતાવ્યો છે ને. અહીંયા ટેબલમાં પણ બ્લુ કરી દો. કયો રંગ કરવાનો? બ્લુ. ઇટ ઇઝ નોટ સ્ક્વેર એટલે કે ચોરસ નથી, પણ કેવું છે? રેક્ટેંગલ એટલે સ્ક્વેર લખવાનું ત્યાં. પછી ધીસ ઇઝ અ બુક છે, બુક. જો ટેબલમાં પહેલી જગ્યામાં ટેબલમાં ધીસ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ બ્લુ, ઇટ ઇઝ નોટ સ્ક્વેર. ધીસ ઇઝ અ બોલ, ઇટ ઇઝ રાઉન્ડ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ રાઉન્ડ. પછી ધીસ ઇઝ અ બુક, ઇટ ઇઝ રેક્ટેંગલ. હવે ચોપડી તો તમારી લંબચોરસ જ હોય ને, કોઈ ત્રિકોણ થોડી હોય. અને ઇટ ઇઝ તો ત્યાં રંગ લખી દેવાની. યલો. આપણને કયો રંગ દેખાય છે? તો યલો. તો હવે અહીંયા તમારે નીચે કોઈ પક્ષીનું ચિત્ર દોરવાનું અથવા મનગમતી વસ્તુ, કોઈ આઈસ્ક્રીમ કોણ દોરી શકો, કોઈ પક્ષી વિશે, કોઈ પ્રાણી વિશે, અને એના વિશે તમારે 3 વાક્ય લખવાના છે. દાખલા તરીકે ધીસ ઇઝ અ પીકોક, ઇટ ઇઝ બ્યુટીફુલ, બરાબર. ઇટ ઇઝ નોટ અગલી એટલે કે કદરૂપો નથી. તો અહીંયા આપણે યુનિટ 5 પૂર્ણ થાય છે. હવે પછીના તાસમાં આપણે યુનિટ 6 જોઈશું.